વર્ષા ઋતુનો પહેલો દિવસ હતો અને જંગલમાં મૂસળાધાર વરસાદ પડતો હતો. વનસ્પતિના પાંદડાઓ પૂરેપૂરા ધોવાઈ ગયા હતા અને તેમનો રંગ ખૂબ સુંદર દેખાતો હતો. બધા પક્ષીઓ અને જાનવરો પોતપોતાના ઘરમાં આરામથી સૂતા હતા. તેમાંનું એક ઘર હતું મીઠું પોપટ અને મિનકી પોપટીનું. અરે અરે એજી ઉઠો ને. શું થયું મેના? આમ કેમ તું અકળાઈ રહી છે? અરે તમને દેખાતું નથી કેટલો તેજ વરસાદ આવે છે? અરે હા, મેં તો ધ્યાન જ ના આપ્યું. કેટલો રોમેન્ટિક વરસાદ છે. અરે રોમેન્ટિક વાતાવરણ ગયું તેલ લેવા. તમને એ નથી દેખાતું કે ઘરમાં ચિંકુ અને મિંકુ નથી? અરે બાપરે, આ તો મેં વિચાર્યું જ નહીં. ક્યાં છે આ બંને? એવામાં વીજળીનો કડાકો થયો અને બંને ડરી ગયા. ભાઈ, તમારો આઈડિયા તો બહુ જ મસ્ત હતો. નાવડીની સવારી કરવામાં તો કેટલી મજા આવે છે. તે બંને નારિયેળની નાવડીમાં બેઠા હતા અને વરસાદનો ભરપૂર આનંદ લેતા હતા. એવામાં સોનું કબૂતર અને તેની પત્ની મીના કબૂતરીએ પોતાના ઘરની બારીમાંથી તેમને જોઈ લીધા. અરે અરે ચિંકી અને મિંકુ, તમે બંને વરસાદમાં કેમ ફરી રહ્યા છો? માસી, અમે બંને વરસાદમાં નીકળ્યા છીએ. ચલો ચલો, જલ્દીથી ઘરમાં આવો. મમ્મી પપ્પા ચિંતા કરતા હશે તમારા. સોનું કબૂતરનો ઠપકો સાંભળી તે બંને ઘરમાં જતા રહ્યા. થોડી વાર પછી મીઠું અને મેના કબૂતરના ઘરે પહોંચ્યા. મીના બહેન, શું તમે ચિંકી અને મિંકુને જોયા છે? પછી કબૂતરીએ દરવાજો ખોલ્યો અને તે બંને અંદર આવ્યા. ભગવાનનો આભાર કે તમે બંને અહીંયા છો. અમે કેટલા હેરાન થઈ ગયા હતા. સાંજ પડતા વરસાદ ઓછો થયો. એવામાં બધા પક્ષીઓ બાજરાજાના દરબારમાં પહોંચ્યા. આજુબાજુના જંગલમાં આ વરસાદથી બહુ નુકસાન થયું છે, પણ આપણું જંગલ એકદમ સહી સલામત છે. આ આપણા માટે બહુ ગર્વની વાત છે. થોડા દિવસ પછી એક ચકલી પોતાના નાના બચ્ચા સાથે તે જંગલમાં આવી. રાજાજી, મારું નામ મીનુ ચકલી છે. વરસાદના કારણે અમારું જંગલ નષ્ટ થઈ ગયું. શું હું મારા બચ્ચા સાથે તમારા જંગલમાં રહી શકું છું? હા, કેમ નહીં, પણ જંગલમાં સફાઈનું ખાસ ધ્યાન રાખજે. મીનુ ચકલીએ એક સરસ ઘર બનાવ્યું અને પોતાના બચ્ચા સાથે તેમાં આરામથી રહેવા લાગી. થોડા દિવસ પછી જંગલમાં જબરી મુસીબત આવી ગઈ. ઝાડ પર લાગેલા ફળ ખરાબ થવા લાગ્યા અને તળાવનું પાણી પણ સુકાઈ ગયું. બધા પક્ષીઓ બાજરાજાના દરબારમાં પહોંચ્યા, જ્યાં તેમણે જ્યોતિષી લકડખોદને પણ બોલાવ્યા હતા. આપણું જંગલ મોટામાં મોટી આફતોથી પણ સુરક્ષિત રહ્યું છે, પણ હવે સ્વચ્છ મોસમમાં પણ આની ઉપર મુશ્કેલી આવે છે. કંઈ ખબર નથી પડી રહી જ્યોતિષીજી. મહારાજ, છેલ્લા દિવસોમાં કોઈ બહારની વસ્તુ જંગલમાં આવી છે? મહારાજ, તમને યાદ છે થોડા દિવસો પહેલા મીનુ ચકલી આપણા જંગલમાં આવી હતી અને ત્યાર પછી જંગલમાં પરેશાની થવાની શરૂ થઈ. હા, મીઠું એકદમ સાચું કહે છે. અરે, આ તમે બધા શું કહો છો? મીનુ ચકલી, અમે ક્યારે આવી મુશ્કેલીઓનો સામનો નથી કર્યો. આ કહેતા અમને ખોટું લાગે છે કે તું અમારા જંગલ માટે અપશુકનિયાળ છે. તારે અમારું જંગલ છોડીને જવું જ પડશે. નક્કી તારા ગયા પછી અમારા જંગલમાં બધી પરેશાનીઓ દૂર થશે. આ સાંભળી મીનુને ખૂબ જ દુઃખ થાય છે. ચાલો બેટા, હવે આપણે વાદળી પહાડ પર જઈને એકલા જ જીવન વિતાવીશું. અને તે રડતી રડતી ત્યાંથી જતી રહી. તેના ગયા પછી બધાએ આરામનો શ્વાસ લીધો. બધા ખૂબ જ ખુશ હતા કે ફરીથી તેમનું જંગલ પહેલા જેવું થઈ જશે. પણ બીજા દિવસે સવારે જ્યારે મીઠુએ આંખ ખોલી તો તેને જોયું કે વરસાદ ધોધમાર પડતો હતો. અરે, ફરીથી વરસાદ શરૂ થઈ ગયો. હા પપ્પા, કેટલી ઠંડી હવા ચાલે છે. ઉપરથી વરસાદનો અવાજ કેટલો સરસ લાગે છે. મીઠું અને મેના તેમના બચ્ચા સાથે બારીની પાસે બેઠા હતા. બહારનો નજારો જોતા હતા. એવામાં તેમનું ઘર હલવા લાગ્યું. અરે મમ્મી, આ શું
થાય છે? અરે લાગે છે પવન ખૂબ વધારે છે. અને ત્યાં જ તેમનું ઘર એકદમ આડું થઈ ગયું. બધા ઘરમાંથી નીકળો. ચારે જેવા ઘરની બહાર નીકળ્યા, ઘર નીચે પડી ગયું અને પાણીમાં વહી ગયું. અમારું ઘર! તે ચારેયની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. ચાલો જી, આપણે મારી બહેન મીના કબૂતરીના ઘરે જઈએ. જ્યાં સુધી વરસાદ નથી રોકાતો ત્યાં સુધી આપણે ત્યાં જ રહીએ. પણ આવી આંધીમાં આપણે કેવી રીતે ઉડીશું? આપણે કેળાના પત્તાની નાવડીમાં બેસીને જઈ શકીએ છીએ. બધા કેળાના પત્તાની નાવડીમાં બેઠા અને આગળ વધ્યા. અને આમ મીના કબૂતરીના ઘરે પહોંચ્યા, જ્યાં તે કબૂતર સાથે લડતી હતી. અરે, તે ઘરની છતને ચેક કર્યું તું કે નહીં? આપણું ઘર તળાવ કેમ બને છે? અરે કેમ પરેશાન થાય છે? વરસાદ બંધ થઈ જશે ને પછી હું તેને ઠીક કરી દઈશ. ત્યાં જ કોઈએ એમનું બારણું ખખડાવ્યું. અરે, આટલા તેજ વરસાદમાં હવે કોણ આવ્યું? કબૂતરીએ દરવાજો ખોલ્યો તો સામે તેની બહેન અને તેના પરિવારને જોયો. અરે મેના બહેન, તું આવ, અંદર આવને. મીના બહેન અને જીજાજી, અમારે તમને હેરાન કરવાનો જરાય ઈરાદો નથી, પણ અમારું ઘર તુફાનમાં ખેંચાઈ ગયું એટલે અમારે આવવું પડ્યું. કોઈ વાંધો નહીં મારી બહેન, તું મારા ઘરે રહી શકે છે, પણ તેની છત થોડીક ટપકી રહી છે. કોઈ વાંધો નહીં બહેન, અમે એડજસ્ટ કરી લઈશું. કમસે કમ અમારા માથે છત તો હશે ને. એવામાં જોરથી પવન આવ્યો અને ઘરની છત ઉડી ગઈ. અરે બાપ રે! વરસાદનું પાણી ઝડપથી ઘરમાં ભરાવા લાગ્યું અને બધા ઉડીને બહાર આવી ગયા. મારું ઘર! આ શું થઈ ગયું મારી સાથે? હવે બધા કેળાના પત્તા પર બેઠા અને બાજ રાજાના મહેલ તરફ ચાલી નીકળ્યા. અને ત્યાં પહોંચીને બધાએ જે જોયું તે જોઈ બધા હેરાન થઈ ગયા. બાજ રાજાનો મહેલ પાણીમાં પડ્યો હતો અને તેની આજુબાજુ ઘણા પક્ષીઓ ભેગા થયા હતા. તમે બધા આ બોટમાં આવી જાઓ. બાજ રાજા સાથે બધા પક્ષીઓ તેમની નાવડીમાં આવ્યા અને નાવડી આગળ ચાલવા લાગી. બાજ રાજા, આવું તો અમારી સાથે ક્યારેય નથી થયું. હજુ વધારે તોફાનોમાં પણ અમારા ઘર ટક્યા છે, પણ આ વખતે એવું શું થયું કે બધા જ ઘર નષ્ટ થઈ ગયા? જ્યોતિષીજી, હવે શું કહેવા માંગો છો? આ સાંભળી લક્કડખોદ ઉદાસ મને કહે છે કે મારી જ્યોતિષ વિદ્યાએ ભૂલ કરી મહારાજ. આપણે એની જ સજા ભોગવી રહ્યા છીએ. આ જે કંઈ આપણી સાથે થઈ રહ્યું છે તે એટલા માટે જ કે આપણે કોઈનું દિલ દુખાવ્યું છે. મારું અનુમાન ખોટું હતું. મીનુ ચકલીને જ્યારે આપણે મનહૂસ કહીને જંગલમાંથી કાઢી નાખી, ભગવાન તે જ પાપની સજા આપી રહ્યા છે. દર વખતે ભગવાન તરફથી વરસાદ પડતો તો કોઈ નુકસાન નહોતું થતું, પણ આ વખતે આ વરસાદ મીનુના આંસુઓને કારણે પડી રહ્યો છે. તે કોઈ એકાંતમાં બેઠી રડી રહી છે. જ્યાં સુધી એની આંખોમાંથી આંસુ પડશે, આપણા જંગલમાં વરસાદ પણ આ રીતે પડતો જ રહેશે. આ સાંભળી બાજ રાજાએ બધા તરફ જોયું અને બોલ્યા કે ચાલો બધા કાળી પહાડી તરફ ચાલો. બધા કાળી પહાડી પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે મીનુ અને તેના બચ્ચા એક ડાળી પર બેઠા હતા અને મીનુ રડતી હતી અને તેની આંખમાંથી આંસુ ટપકીને વરસાદના પાણીમાં પડતા હતા. મીનુ એકદમ ચોંકી ગઈ અને તેને પાછળ વળીને જોયું. તમે બધા મને નીકાળવા માટે અહીંયા પણ આવી ગયા? શું આ પણ તમારા જંગલનો હિસ્સો છે? ના મીનુ, અમે તને અહીં લેવા આવ્યા છીએ. અમારાથી મોટી ભૂલ થઈ ગઈ હતી, જે તને અપશુકનિયાળ કહીને જંગલમાંથી કાઢી નાખી. એ જ પાપની સજા ભગવાન અમને આપી રહ્યા છે. અને પછી બધા એક સાથે બોલ્યા કે મીનુ ચકલી, અમને બધાને માફ કરી દે. મીનુ શાંતિથી તેમની બધાની વાતો સાંભળતી હતી અને તેની આંખમાંથી આંસુ વહી જ જતા હતા.
મીનુ, મહેરબાની કરીને રડવાનું બંધ કર અને અમારી સાથે આવ. તું અમારી સાથે જંગલ આવ તો ત્યાં બધું સરખું થઈ જશે. કેમ કે તું અપશુ કન્યાળ નથી, અમારી માટે બહુ જ લકી છે. મીનુ તેમની નાવડીમાં બેઠી અને બધા તેમના જંગલ તરફ પાછા રવાના થયા. અરે આ શું થયું? તમારું જંગલ તો આખું પાણીથી ભરાઈ ગયું છે. હા મીનુ ચકલી, આ બધું તારા ગયા પછી જ થયું છે. આ રીતે તરતા તેઓ એક ઘરની સામે પહોંચ્યા જે બિલકુલ સહી સલામત હતું. અરે મારું ઘર! મીનુ, અમારા ઘર આ મોટું તોફાન સહન ન કરી શક્યા અને તારું ઘર હજુ પણ સહી સલામત ઊભું છે. તુફાન રોકાય ત્યાં સુધી તમે બધા મારા ઘરે રોકાઈ જાઓ. બધા મીનુના ઘરમાં આવ્યા અને તેમણે ત્યાં નિરાંતનો શ્વાસ લીધો. વરસાદ ઓછો થઈ ગયો અને મોસમ એકદમ સુંદર બની ગયું. મીનુ, તારો ખૂબ ખૂબ આભાર. હવે અમે જઈએ છીએ. અમારે અમારું ઘર ફરીથી બનાવવાનું છે. હા ચલો, હું પણ તમારા બધાની મદદ કરું છું. તેઓ જેવા ઘરમાંથી બહાર નીકળ્યા ત્યાં તો બહારનો નજારો જોઈ બધા ચોંકી ગયા. અરે, આ તો આપણા ઘર છે. તેમણે જોયું કે તે બધાના ઘર એક જ એરિયામાં ઝાડો પર લાગ્યા હતા અને બધા ઘર એકદમ સલામત હતા. અરે વાહ, બધાના ઘર એકદમ ઠીક છે. બધા તેમના ઘરોને જોઈને ખુશ થઈ ગયા. મીનુ, તારા આવ્યા પછી ભગવાને ફરીથી અમારા ઘરને બનાવી દીધા. હવે તું ક્યારે અમને છોડીને ના જતી. થેન્ક યુ મીનુ.